એડવાન્સ્ડ ગૂગલ સર્ચ ટિપ્સ એન્ડ ટ્રિક્સ. એડવાન્સ ગૂગલ સર્ચની ટિપ્સ અને ટ્રિક્સ. આ ઉમેશ છે. તે તેની કોલેજના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છે. જેમ જેમ તે પોતાના પ્રોજેક્ટ માટે માહિતી સર્ચ કરે છે તેમ તેમ તે ડિજિટલ સ્પેસમાં ઉપલબ્ધ વિશાળ માહિતીથી આશ્ચર્યચકિત થઈ જાય છે. ઉમેશની જેમ જ શું તમે પણ કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહેલા યુવાન વિદ્યાર્થી છો અને માહિતી માટે ગૂગલ સર્ચ કરો છો? પરંતુ શું ઘણીવાર કોઈ ચોક્કસ માહિતી મેળવવાનું મુશ્કેલ લાગે છે? તો હવે વધુ કંઈ કહેવાની જરૂર નથી. આ વિડીયોમાં અમે એડવાન્સ ગૂગલ સર્ચની ટિપ્સ અને ટ્રિક્સ એટલે કે સૂચનાઓ અને યુક્તિઓ શેર કરીશું, જેથી તમને વિશાળ ડિજિટલ લેન્ડસ્કેપ એટલે કે પરિદ્રશ્યમાં નેવિગેટ કરવામાં અને જે માહિતી તમે શોધી રહ્યા છો તે મેળવવામાં મદદ કરી શકે. ટિપ 1. ચોક્કસ કીવર્ડ અથવા શબ્દ સમૂહ માટે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, જો તમે કૃષિ ઉપર આબોહવા પરિવર્તનના પ્રભાવ વિશે માહિતી શોધવા માંગતા હો તો આ શબ્દ સમૂહને અવતરણ ચિહ્નમાં ટાઈપ કરો. જુઓ કે ગૂગલ અવતરણ ચિહ્નમાં સર્ચ કરવામાં આવેલ પૂછપરછને સર્ચના પરિણામના પાના સુધી કેવી રીતે સીમિત કરે છે કે જેમાં તમે જે શોધી રહ્યા છો તે ચોક્કસ શબ્દ સમૂહનો ઉલ્લેખ કરે છે. આ એકદમ ચોક્કસ અને સુસંગત પરિણામ શોધવાની એક ઝડપી રીત છે. ટિપ 2. એડવાન્સ સર્ચ ફિલ્ટર્સનો ઉપયોગ કરો. એવા એડવાન્સ સર્ચ ફિલ્ટર્સ છે જે તમને વિશેષ પ્રકારની વિષયવસ્તુ શોધવામાં અને તમારા સર્ચ પરિણામને સારી રીતે આપવામાં મદદ કરે છે. તમે ટૂલ્સ ઉપર ક્લિક કરીને આ એડવાન્સ સર્ચ ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકો છો. અહીં તમે સમયગાળો, વિષયવસ્તુનો પ્રકાર અને ઇમેજ તથા મીડિયાના ઉપયોગના હકો માટે પણ પરિણામને ફિલ્ટર કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે અદ્યતન માહિતી શોધવા ઈચ્છતા હોવ તો તમે અદ્યતન વિષયવસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પાસ્ટ મંથ ફિલ્ટરની પસંદગી કરી શકો છો. આ એડવાન્સ સર્ચ ફિલ્ટર્સના ઉપયોગ દ્વારા વધુ સુસંગત અને અદ્યતન માહિતી ઝડપથી મેળવી શકો છો. ટિપ 3. ગૂગલ સર્ચ ઓપરેટરનો ઉપયોગ કરો. ગૂગલ સર્ચ ઓપરેટર એ વિશેષ પ્રતીકો અથવા શબ્દો છે જે તમારા સર્ચ પ્રશ્નોને સૂક્ષ્મ કરી શકે છે અને વધુ ચોક્કસ પરિણામ આપે છે. તે સુનિશ્ચિત કરવા માટે કે આપણી શોધના પરિણામોમાં બંને શબ્દોનો ઉલ્લેખ કરવાવાળા પેજ સમાવિષ્ટ છે, શબ્દોની વચ્ચે એન્ડનો ઉપયોગ કરો. જેમ તમે અહીં જોઈ શકો છો કે સર્ચ પરિણામ વિશેષ કરીને બંને શબ્દ સહિતની સુસંગત માહિતી દર્શાવે છે. અન્ય એક સર્ચ ઓપરેટર છે સાઇટનો ઉપયોગ. કોઈ એક ચોક્કસ સાઇટની અંદર સર્ચ કરવા માટે ઓપરેટર બાદ વેબસાઇટ ડોમેન લખવું. સાઇટ hindustan-times.com ઓપરેટરના ઉપયોગ દ્વારા તમે વિશેષ કરીને હિન્દુસ્તાન ટાઈમ્સના જળવાયુ પરિવર્તન વિશેના લેખો શોધી શકશો. અન્ય ઉપયોગી ઓપરેટર છે ફાઇલ ટાઈપ, જે તમને ચોક્કસ પ્રકારની ફાઇલ શોધવામાં મદદ કરે છે. ફાઇલ ટાઈપ PPT ઓપરેટરના ઉપયોગ દ્વારા તમે જળવાયુ પરિવર્તન સંબંધિત પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શોધી શકશો. તો યુવાન વિદ્યાર્થીઓ, એડવાન્સ સર્ચ ટિપ્સ જેમ કે ચોક્કસ સર્ચ પરિણામ માટે અવતરણ ચિહ્નનો ઉપયોગ, સર્ચ ફિલ્ટરનો ઉપયોગ અને સર્ચ ઓપરેટરનો ઉપયોગ કરીને તમે સુસંગત અને ચોક્કસ માહિતી શોધી શકો છો. યાદ રાખો, ગૂગલ સર્ચનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરો અને વિશ્વસનીય સ્ત્રોતોમાંથી માહિતીને ચકાસો. હેપી સર્ચિંગ. કંઈક નવું શીખો, કંઈક નવું જુઓ. ડિજિટલ દુનિયામાં આગળ વધો.